નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સરકાર થકી લોકોના સ્વાસ્થ્યને જાળવી રાખવા અને લોકોને સ્વાસ્થ્ય સંબંધી જરૂરી માહિતી અંગે અનેક કાર્યક્રમો અને જાગૃતિ અભિયાન ચલાવવામાં આવતા હોય છે. ત્યારે આજે દાંતા તાલુકામાં ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા એપિડેમિક અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર કિરણ ગવારના માર્ગદર્શન હેઠળ 16 મે વિશ્વ ડેન્ગ્યુ દિવસ નિમિત્તે રોગોના અસરકારક નિયંત્રણ માટે જનજાગૃતિ કેળવાય અને લોક સમુદાયની સક્રિય ભાગીદારી મળે તે હેતુથી દાંતા તાલુકાના હળદ ખાતે વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે હળદ ગામમાં રેલી નીકાળી તથા ગ્રામજનોને ડેન્ગ્યુ રોગની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી. તો સાથે સાથે રોગ થવાના કારણો, રોગ થવાના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો જણાવી વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તથા રોગ થવા પાછળના મુખ્ય કારક એડિસ ઇજિપ્ત મચ્છરના પોરા તથા પોરા ખાનાર ગપ્પી, ગંબુશિયા માછલી અને મચ્છરદાનીનું નિદર્શન કરી ગામ લોકોને જાણકારી આપવામાં આવી હતી. તથા ડેન્ગ્યુની પત્રિકાનું વિતરણ કર્યું હતું. તો સાથે સાથે મેડિકલ કેમ્પની જરૂરિયાતવાળા લાભાર્થીને સારવાર આપી હતી.